હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. ચલો આજ ફરીથી આપણે કંઈક બેસ્ટમાંથી બેસ્ટ પર્સ બનાવવાનો ઓર્ડર આવે છે તો પર્સ બનાવીશું. તો પહેલાં આપણે જોઈ લઈએ આમાંથી કયા કામમાં આવશે. હા, તો આપણે આટલા બધા કટકા જોઈએ છીએ. આમાંથી જોઈએ આપણે કયા કામમાં આવે કયા નહીં. તો એકવાર આપણે ચેક કરી લઈએ. તો એક તો આ છે. ઓકે, એક સરસ આનું કરીશું આપણે. ઓકે, ચાલો આજે આપણે આ બેનું કરીશું. એક આ તો આના માટે આપણે 9ની લંબાઈ અને 5 ઇંચ પહોળાઈ રાખીશું. 9 ઇંચ લંબાઈ રાખીશું. તો આને મૂકીને આપણે કટિંગ કરી લઈશું. આ રીતના કટિંગ કરી લઈશું. થોડુંક આપણે વધારે રાખીશું લાસ્ટમાં આપણે કટિંગ કરવા માટે. ઓકે, હવે આજમાં આપણે એક સ્પંચ કટિંગ કરી લઈશું. આ રીતના કટિંગ કરી લઈશું. તો આપણે આ વચ્ચે રાખવાનું અને હવે આપણે ચારે તરફ સિલાઈ લગાવી લઈએ. ચલો ચારે તરફ સિલાઈ લગાવી લઈએ. હવે વધારાનું બધું આપણે કટિંગ કરી લઈશું. લાસ્ટમાં પર્સ કેવું બને છે, તમને કેવું લાગ્યું મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને નેક્સ્ટ મારે શું બનાવવું તે પણ જણાવજો કે તમારે નેક્સ્ટ શું જોવું છે, મને ખબર પડે. જો મારો વિડીયો સારો લાગે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ જરૂર કરજો. તો જો આ રીતના આપણે જોઈન થઈ ગયું છે. તમે કાઢી લો. આપણે અહીંયા હવે ચેન લગાવી દઈશું. તો હવે અહીંયા આપણે ચેન લગાવી દઈશું. આ રીતના એક ધારી સિલાઈ મારી દઈશું. તો આપણે 1 ઇંચની પટ્ટી કટિંગ કરી લઈશું. આ રીતના અહીંયામાં એક આપણે આ રીતના સિલાઈ કરી લઈશું. અહીંયા આપણે જોઈન કરી લઈશું. રનર લગાવીને જોઈન કરી દઈશું. એક આપણે અસ્તર કટિંગ કરી લઈશું. આ રીતના તો અસ્તરનું માપ છે, જો તો આનું માપ આપણે લઈશું 8x5 ઇંચ લઈને આપણે બંને સાઈડમાં ચેન લગાવી દઈશું. બંને સાઈડમાં લગાવી દઈશું. તો આપણે એકવાર આ રીતના સિલાઈ પણ લગાવીશું સારી. હવે આપણે બંનેને આ રીતના કરીને આ રીતના સિલાઈ માર્યા પછી આપણે અહીંયાથી પટ્ટી આ રીતના વાળીને બંને સાઈડ સિલાઈ લગાવી લઈશું. હવે આપણે આ 1 ઇંચ જેટલું કટિંગ કરી લીધું છે ચોંટાડવા માટે. તો આપણે અહીંયા એક લઈ લઈશું વચ્ચોવચ્ચ આપણે સિલાઈ લગાવી લઈશું. હવે આ તૈયાર થઈ ગયું. એવું જ આપણે આ તૈયાર કર્યું છે એને આપણે આમ રાખી અહીંયાથી સિલાઈ લગાવીને જોઈન કરી લઈશું. તો આ રીતના હવે આ રીતના આપણે સીધું રાખી અને ઉપરથી આમ આ રીતના સિલાઈ લગાવી લઈશું. તો અહીંયા ઉપર લગાવી દઈશું. જો આ લગાવ્યા પછી કંઈક આવું તૈયાર થશે. તો એના માટે એક ખાનું, એક આ 2, આ 3 અને એક આ 4. 1, 2, 3 અને 4 ખાના તૈયાર. હવે આપણે આને એક પટ્ટીથી કવર કરી દઈશું. તો અમે 1 ઇંચની 3 પટ્ટીઓ કટિંગ કરી લીધી. પહેલાં પટ્ટી જોઈન કરી લો. હવે આપણે આને જોઈન કરી દઈશું. તો હવે આપણે આને ઉથલાવી દઈશું. પટ્ટી અડધી આપવાવાળી અને આને ઉપર વાળી દઈશું. જો આ રીતના આપણે તૈયાર થઈ ગયું પર્સ. આપણે લઈશું તો નાનું એવું સરસ પર્સ થઈ જશે, જે આપણે હાથમાં રાખી શકીશું ક્યાં જવું હોય તો. તમને અમારું પર્સ કેવું લાગ્યું મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અહીંયા 1, 2, 3 અને 4 ખાના હેન્ડ પર્સ કેવું લાગ્યું મને કોમેન્ટમાં જરૂર જણાવજો. થેન્ક યુ. જો તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ